જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે બહેનોને પગભર કરવા બ્યુટી એક્સપોનું એક દિવસીય સેમિનારનું આયોજન બહારથી આવેલા બ્યુટિશિયનોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઘરે બ્યુટી પાર્લર ચલાવતી બહેનોને બ્યુટી પ્રોડક્ટ્સ અને મેકઅપની વસ્તુઓ ખાસ વળતરથી મળી રહે તે માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની માહિતી પ્રમુખ શ્રી જાગૃતિબેન શાહ અને બ્યુટિશિયન દિશા પટેલે આપી હતી. જાગૃતિબેન શાહ બોલું છું. આજનો અમારો એક કોન્સેપ્ટ છે બ્યુટી ક્લબની સ્થાપના, જેની અંદર 400 મેમ્બર્સ થયા છે અને આ વર્ષે પહેલો સેમિનાર કરીએ છીએ. આ સેમિનારની અંદર ઘણા બધા આર્ટિસ્ટો આવ્યા છે, ઘણા બધા સ્ટુડન્ટો છે, ઘણા બધા બ્યુટિશિયનો છે, જે લોકોને કંઈક ને કંઈક નવું શીખવા મળે એ હેતુથી આજના દિવસનો અમે કાર્યક્રમ શરૂ કર્યો છે. આજના દિવસની અંદર મારા ખાસ મહેમાન દીક્ષા પટેલ છે, એની સાથે ઘણા બધા આર્ટિસ્ટો આવ્યા છે અને એ લોકો પોતાની પ્રોડક્ટની સાથોસાથ આ 400 બહેનોને વિના મૂલ્યે અને પોતાની પ્રોડક્ટ છે લગભગ 600 રૂપિયા જેટલી MRPની ગિફ્ટ પણ કરવાના છે. અને આજનો દિવસ છે એ ભાવનગર ખાતે 400 મેમ્બર્સનો ફર્સ્ટ સેમિનાર બની રહ્યો છે. તો આવા અવસરની અંદર આ લોકો આર્ટિસ્ટોએ પોતાનો ખૂબ જ અથાગ પ્રયાસ કરીને આ સંસ્થાને મદદ કરેલ છે. ધન્યવાદ. યસ, મારું નામ છે દીક્ષા પટેલ. ભાવનગરમાં મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે, પણ જાગૃતિ મેમ અને એમના ચેરિટેબલ ટ્રસ્ટનો એટલો અમારા માટે સહયોગ રહેલો છે કે મારી પોતાની બ્રાન્ડ છે D+ સ્ટુડિયો. આજે એનું એક ન્યૂ ફોર્મેટ અમે ભાવનગરની અંદર જાગૃતિ મેમના હસ્તે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. સો ધન્યવાદ અને આપનો ખૂબ ખૂબ આભાર જાગૃતિ મેમ. આ રહી અમારી જે પ્રોડક્ટ જે ખુદ અમે જાગૃતિ મેમના હસ્તે લોન્ચ કરવાના છીએ. લવ યુ ભાવનગર, લવ યુ. કેમ છો? મજામાં છો? विराज मेकओवर के नाम से है। मेरी 2 ब्रांच है, एक वैसू में और एक वराछा में। आप सब लोग बहुत एक्साइटेड हो, बहुत सारी नई नई चीज़ें सीखने मिलेगी आपको, छोटी छोटी टेक्निक के साथ। आप लोग सब करते ही हो, ब्यूटिशियन हो, कोई मेकअप आर्टिस्ट है, सबके पास कुछ ना कुछ आर्ट है, पर आज कुछ ना कुछ सीख के ही जाएंगे। एवरी स्टेप पे हमें कुछ ना कुछ सीखना ही है, एंकरेज होना है और कुछ ना कुछ ज़्यादा आगे बढ़ने की कोशिश करना है एवरी टाइम। तो आज जागृति मैडम ने हमें ये अपॉर्चुनिटी दी है। सो जागृति